આરોગ્ય વિભાગના કરાર આધારિત કર્મચારીઓ પોતાના પ્રશ્નો બાબતે પાલિકાની વડી કચેરી ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યા। આરોગ્ય વિભાગના ફાઇલેરિયા વિભાગમાં ફિલ્ડ વર્કર અને પબ્લિક હેલ્થ વર્કર તરીકે કામ કરતા કર્મચારીઓ પોતાના પ્રશ્નો બાબતે રજૂઆત કરવા માટે પાલિકાની વડી કચેરી ખાતે પહોંચ્યા હતા। વડોદરા મહાનગરપાલિકાના 11 માસના કરાર આધારિત ફાઇલેરિયા વિભાગના કર્મચારીઓ, જેમાં 106 જેટલા પબ્લિક હેલ્થ વર્કર અને ફિલ્ડ વર્કર તરીકે 448 કર્મચારીઓ મળી 554 જેટલા કર્મચારીઓ છેલ્લા 8 થી 10 વર્ષથી ફરજ બજાવે છે, જેઓને અત્યાર સુધીમાં કોઈપણ જાતના લાભો આપવામાં આવતા નથી, જેથી આ કર્મચારીઓને પીએફ તથા ઈએસઆઈનો લાભ, સરકારશ્રીના ધારાધોરણ મુજબ મિનિમમ વેજીસનો લાભ, પગાર પાવતી જેવા લાભો મળે તે માટે વડોદરા મહાનગરપાલિકા SC/ST કર્મચારી સંઘના નેજા હેઠળ આજે મ્યુનિસિપલ કમિશનર કચેરીએ આવી ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી હતી। આજે ઘણા વર્ષોથી લગભગ 12-14 વર્ષથી વડોદરા મહાનગરપાલિકાની અંદર દરેક અલગ અલગ વિભાગની અંદર કોન્ટ્રાક્ટથી કર્મચારીઓને લઈ અને કામગીરી કરવામાં આવી રહી છે। વડોદરા શહેરને એક તરફ સ્માર્ટ સિટી તરફ લઈ જવાની વાત આવે છે, એક તરફ વડોદરા શહેરને સ્વચ્છતા સર્વેક્ષણમાં 1 થી 10 નંબરમાં લઈ જવાની વાત આવે છે, પણ આ જે કર્મચારીઓ છે તમારા સૈનિકો છે, તમારા હાથ પગ છે, આ જ કર્મચારીઓ જ્યારે ભૂખ્યા છે, એમને પૂરું વળતર નથી મળતું, એમના બાળકો કેવી રીતે ભણાવવા એ પણ એક પરિસ્થિતિ છે, એમનું ઘર કેવી રીતે ચલાવવું એ પણ એક પરિસ્થિતિ છે। તમે 12-14 વર્ષથી જ્યારે આમનું શોષણ કરી રહ્યા હોય ત્યારે તમારે નિર્ણય કરવો પડે કે હવે અમને કાં તો છૂટા કરી દો, કાં તો પછી અમને કાયમ ભરતી કરી લો। વડોદરા મહાનગરપાલિકાની અંદર આરોગ્ય શાખાની અંદર ખાલી ફક્ત ને ફક્ત ડોક્ટર સિવાય અને નર્સિસ સિવાય આખો સ્ટાફ બધો કોન્ટ્રાક્ટ પર છે। તમે કઈ તરફ વડોદરા શહેરને સ્માર્ટ સિટી તરફ ને સ્વચ્છતા સર્વેક્ષણ તરફ લઈ જવાની વાત કરો છો? અમારી માંગણી એ છે કે જે આ આરોગ્ય શાખાની અંદર જે મહેકમ ખાલી છે, જે જગ્યાઓ ખાલી છે, એ જ જગ્યાઓ પર આ લોકોને કાયમી ભરતી થાય, એ અમારી